હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે જોઈશું ક્લાસ 12 ચેપ્ટર નંબર 3, ઓકે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એનું લેક્ચર નંબર 2. તો આ લેક્ચરમાં આપણે કઈ કઈ વાત કરીશું? તો ટોપિક છે એના કોષ પ્રક્રિયા, ઓકે, કોષ નિરૂપણ શું છે, અર્ધકોષ પોટેન્શિયલ શું છે અને કોષ પોટેન્શિયલ શું છે, જેમાં આપણે વાત કરીશું ઓક્સિડેશન કોષ પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલની વાત કરીશું. ક્લિયર? અને ફાઇનલી ઈ સેલ એટલે કે કોષ પોટેન્શિયલ કેવી રીતે ડિટરમાઇન કરવો, કેવી રીતે શોધવો એની વાત કરીશું. તો સૌથી પહેલો ટોપિક સમજીએ આપણે કોષ નિરૂપણ. તમને આવડવું જોઈએ. એટલે કે અહીંયા જે આપણને વિદ્યુત રાસાયણિક કોષ આપેલો છે એ કોષને આપણે સિમ્પલ રાસાયણિક લેંગ્વેજમાં કેવી રીતે લખી શકીએ, ઓકે, અને એની પ્રક્રિયા કઈ રીતે લખી શકીએ તો એને કહેવાય કોષ પ્રક્રિયા. ઓકે, તો આપણે આ સેલને ઓળખીએ છીએ, ડેનિયલ સેલ છે, ZnSO4 નું દ્રાવણ છે, Zn નો સળિયો એટલે કે Zn નો વિદ્યુત ધ્રુવ છે. તમને બધાને ખબર છે વિદ્યુત ધ્રુવ અને આ દ્રાવણ ભેગા થઈને જે રચના કરે એને શું કહેવાય? અર્ધકોષ કહેવાય. તો આ જે રહ્યો એ ડાબી બાજુનો અર્ધકોષ છે, આ જે રહ્યો એ જમણી બાજુનો અર્ધકોષ છે. જમણી બાજુના આપણે કોપરનો સળિયો લીધો છે જેને આપણે કેથોડ કહીશું, ઓકે, અને અહીંયા જે દ્રાવણ છે એ CuSO4 નું છે. થોડુંક રિવાઇઝ પણ થઈ જશે તમારું, ઓકે. તો આ બાજુ જે પ્રક્રિયા થશે ઓક્સિડેશન હતી, તો આ બાજુ જે પ્રક્રિયા થશે એ છે રિડક્શન. એનોડને આપણે નેગેટિવ કહીએ છીએ, કેથોડને આપણે પોઝિટિવ કહીએ છીએ, ઓકે. તો આપણે શાની વાત કરવાના છીએ? આપણે વાત કરવાના છીએ કોષ નિરૂપણ, ઓકે. તો કોષને કેવી રીતે દર્શાવવો, તો એના માટે આપણને ખ્યાલ હોવો જોઈએ કે કઈ પ્રક્રિયા ક્યાં આગળ થાય છે, રાઈટ? તો અહીંયા આપણે લખી દઈએ પ્રક્રિયા માટે. પહેલી જે પ્રક્રિયા થાય છે એનોડ પર, ઓકે, તો આ રીતે તમારે લખવાની આદત પાડી દેવાની. એનોડ લખો એટલે માઇનસ લખી દેવાનું અને નીચે લખી દેવાનું ઓક્સિડેશન, એટલે કોઈ જાતની ભૂલ થશે નહીં, રાઈટ? કઈ પ્રક્રિયા થાય છે? તો Zn ના સળિયાનું ઓક્સિડેશન થાય છે. તો Zn ઇટ ગિવ્સ Zn+2 2 ઇલેક્ટ્રોન માઇનસ, રાઈટ? તો આ જે આપણે લખ્યું છે એ શું છે? એનોડની અર્ધકોષ પ્રક્રિયા એટલે કે ઓક્સિડેશન અર્ધકોષ પ્રક્રિયા આપણે લખી છે. તમે શબ્દોમાં લખી દેજો. આ જે આપણે લખ્યું એ શું છે? ઓક્સિડેશન અર્ધકોષ પ્રક્રિયા, રાઈટ? તો આ કોષ પ્રક્રિયા થઈ ગઈ, પણ અર્ધકોષ પ્રક્રિયા થઈ. હવે એનું આપણે નિરૂપણ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? ઓકે, તો આ અર્ધકોષનું જો આપણે નિરૂપણ કરવું હોય સમજો તો આપણે એને આ રીતે કરીશું, ઓકે. Zn જે પહેલા હતો એ, અને પછી એ કઈ અવસ્થામાં જાય છે? એક્વસ અવસ્થામાં જાય છે, Zn+2. તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. તો Zn સોલિડ એની અવસ્થા ચેન્જ થાય છે તો એને આપણે ઊભી લીટીથી દર્શાવીશું. જે અવસ્થા ચેન્જ થાય ને એ બંનેની વચ્ચે ઊભી લીટી આવવી જોઈએ, રાઈટ? ઓકે, તો આ જે છે એ શું છે? એનું નિરૂપણ છે. તો ઓક્સિડેશન અર્ધકોષ પ્રક્રિયા છે ઉપરની, જ્યારે આ શું છે? તો ઓક્સિડેશન અર્ધકોષ નિરૂપણ છે. ઓક્સિડેશન અર્ધકોષનું નિરૂપણ છે એટલે કે એનોડ વાળી જે સાઈડ રહ્યું એ અર્ધકોષનું નિરૂપણ છે. ક્લિયર થાય છે? ઓકે, ચલો. તો એ જ રીતે આપણે કેથોડ માટે લખી શકીએ. જે રીતે આપણે એનોડ માટે આ વસ્તુ બનાવી એવી ને એવી આપણે કેથોડ માટે બનાવીએ. તો કેથોડ માટે આપણે લખીશું કેથોડ પોઝિટિવ. ત્યાં આગળ શું પ્રક્રિયા થાય છે? રિડક્શન. ચલો, સરસ, ઓકે. તો પ્રક્રિયા શું થશે? તો જે ઇલેક્ટ્રોન અહીંયા Zn ગુમાયા છે આ Cu+2 મેળવશે, રાઈટ? તો Cu+2 જે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને શું બનાવશે? Cu સોલિડ, રાઈટ? વીજભાર બેલેન્સ થઈ ગયો. હા, અહીંયા +2 વીજભાર, અહીંયા -2 વીજભાર, ટોટલ કેટલા થઈ ગયા? 0. આ બાજુ કેવા છે? 0. ઓકે, આ બધી વસ્તુ ખબર પડવી જોઈએ, રાઈટ? તો આ મેં જે લખ્યું એ શું છે? રિડક્શન અર્ધ પ્રક્રિયાનું નિરૂપણ, ઓકે. તો પ્રક્રિયા નિરૂપણ છે એટલે કે રિડક્શન અર્ધકોષ પ્રક્રિયા. રિડક્શન અર્ધકોષ પ્રક્રિયા છે. હવે રિડક્શન અર્ધકોષ જે રહ્યો એનું જો આપણે નિરૂપણ કરવું હોય એટલે કે કોષ નિરૂપણ, રાઈટ? પણ કયો? અર્ધકોષ. કયો અર્ધકોષ? રિડક્શન અર્ધકોષનું નિરૂપણ, રાઈટ? સમજો વસ્તુને. તો એને આપણે કઈ રીતે લખવો પડે? તો આપણે લખીશું Cu+2 ની અવસ્થા બદલાઈને Cu સોલિડ થાય છે, રાઈટ? તો આ શું થઈ ગયું? જમણી બાજુના અર્ધકોષનું નિરૂપણ થઈ ગયું. ક્લિયર?
આ હતું ડાબી બાજુના અર્ધકોષનું નિરૂપણ, આ છે જમણી બાજુના અર્ધકોષનું નિરૂપણ. તો હવે આપણે ડાયરેક્ટ લખી શકીએ કોષ નિરૂપણ એટલે શું? કોષ નિરૂપણ એટલે શું? તો ડાબી બાજુ શું થાય છે? Zn માંથી Zn+2 બને છે, રાઈટ? તો Zn માંથી Zn+2 બને છે ડાબી બાજુ. ઓકે, ચલો જમણી બાજુ શું બને છે? Cu+2 Cu. તો Cu+2 માંથી બને છે Cu. તો એ આ જમણી બાજુનું કોષ નિરૂપણ થઈ ગયું, રાઈટ? બંને વચ્ચે શું છે? ક્ષાર સેતુ. તો ક્ષાર સેતુના આ રીતેની બે ઊભી લાઈનોથી દર્શાવાય. ઓકે, તો અહીંયા જે આપણે લખ્યું છે એ આ આખો જે કોષ છે વિદ્યુત રાસાયણિક કોષ, એ કોષનું નિરૂપણ આપણે આ રીતે લખી શકીએ. ઓકે, અહીંયા અવસ્થા લખવાની, તો અહીંયા સોલિડ આવશે, અહીંયા એકવસ આવશે, અહીંયા એકવસ આવશે, અહીંયા સોલિડ આવશે, રાઈટ? જો કોઈ જગ્યાએ સાંદ્રતા આપી હોય Zn+2 ની, એટલે કે ZnSO4 દ્રાવણ જો 1 મોલર આપ્યું હોય તો અહીંયા શું લખશો? 1 મોલર. એ જ રીતે અહીંયા શું આવશે? 1 મોલર. ઓકે, જો એની સાંદ્રતા 1 મોલર હોય તો 0.3 મોલર હોય તો કેટલા લખશો? 0.3 મોલર. તો એ બધું એક્ઝામ્પલમાં આવશે, ન્યુમેરિકલ્સમાં આવશે જ. ઓકે, તો કોષ નિરૂપણ કરતાં તમને આવડી ગયું. હવે આપણે જોઈએ કોષ પ્રક્રિયા કેવી રીતે લખવી, રાઈટ? કોષ પ્રક્રિયા કેવી રીતે લખવી? તો હવે હું આની કાઢી દઉં છું, આની તમારે આવશ્યકતા છે નહીં. તો આ કોષ નિરૂપણ છે. હવે જોઈએ આપણે કોષ પ્રક્રિયા. તો કોષ પ્રક્રિયા માટે તમારે શું કરવું પડે? બંને અર્ધ પ્રક્રિયાઓ તમને આવડવી જોઈએ. ઓકે, તો અર્ધ પ્રક્રિયાઓ લખતા તો મેં શીખવાડી દીધું. આ પહેલી અર્ધ પ્રક્રિયા થઈ ગઈ, બીજી અર્ધ પ્રક્રિયા, રાઈટ? ચલો તો પણ એને ફરીથી લખી દઈએ. તો પહેલી જે એનોડ ઉપર અર્ધ પ્રક્રિયા થાય છે એ કઈ છે? Zn+2 2 ઇલેક્ટ્રોન માઇનસ. કેથોડ પર જે પ્રક્રિયા થાય છે એ છે Cu+2 2 ઇલેક્ટ્રોન માઇનસ. ઇટ ગીવ્સ Cu સોલિડ. એકવસ સોલિડ તમે કરી દેજો. તો શું થશે? ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન થઈ ગયા કેન્સલ, રાઈટ? તો શું વધે છે? Zns+Cu+2 aqueous. It gives Zn+2 aqueous plus Cu solid, રાઈટ? તો આ થઈ ગઈ કોષ પ્રક્રિયા. તો બંને ટોપિક આપણે જોયા. એક જોયું કોષ નિરૂપણ, બીજું જોયું કોષ પ્રક્રિયા. કોષ નિરૂપણમાં આ રીતે લાઈનો આવશે, કોષ પ્રક્રિયામાં આ રીતે આવશે. ઓકે, તમારે હવે તમારું દિમાગ લગાવવાનું છે કેવી રીતે એને સમજવું, કેવી રીતે યાદ રાખવું. તો કોષ નિરૂપણમાં એક અર્ધકોષને આ બાજુ લખીએ છીએ, બીજા અર્ધકોષને આ બાજુ લખીએ છીએ. કોષ પ્રક્રિયામાં શું કરીએ છીએ? Zn માંથી Zn+2 બને છે તો એ તીરની આ બાજુ આવશે. ઓકે, Cu+2 માંથી Cu બને છે તો Cu+2 આ બાજુ આવે, Cu આ બાજુ આવશે, રાઈટ? તો આ કન્સેપ્ટ છે એનો. ફટાફટ નોટ ડાઉન કરી દો. બીજા બે એક્ઝામ્પલ જોઈએ જેથી તમારી પ્રેક્ટિસ થઈ જશે. ઓકે, ચલો ખાસ ફોકસ રાખજો, વ્યવસ્થિત સમજવામાં આવશે આ લેક્ચરની અંદર તમને. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે આ ચેપ્ટરનું. બેઝિક્સ મજબૂત હશે તો આગળનું તમે આરામથી રમતા રમતા સોલ્વ કરી દેશો. ચલો, તો તમને એક કોષ નિરૂપણ આપ્યું છે. ઓકે, કોષ નિરૂપણ પહેલાથી જ આપી દીધું છે. તમારે એના પરથી કોષ પ્રક્રિયા બનાવવાની છે. હવે આપણે કોઈ ફિગર ડ્રો નહીં કરીએ, બીકરમાં સળિયા નાખીને બતાવવાની જરૂર નથી, બરાબર? હવે તમને આવડી જવું જોઈએ. તો જુઓ, કોષ નિરૂપણમાં એક એક્ઝામ્પલ છે નિકલ+2. ઓકે, એકવસ સોલિડ આવશે, એ બધું કરતો નથી હું, તમે કરી શકો છો. Ag+Ag એકવસ સોલિડ. ઓકે, ચલો આ રીતેનું કોષ નિરૂપણ આપ્યું છે. ઓકે, તો એના પરથી તમારે શું લખવાનું છે? પ્રક્રિયા લખવાની છે. ઓકે, ચલો પ્રક્રિયા લખવી છે, કોષ પ્રક્રિયા. તો આના પરથી તમને શું ખ્યાલ આવે? તો આના પરથી તમને ખ્યાલ આવે કે આ ક્ષાર સેતુ છે. ડાબી બાજુ એટલે એનોડની પ્રક્રિયા હોય, જમણી બાજુ એટલે કેથોડની પ્રક્રિયા હોય. ઓકે, તો લખી દો અહીંયા બેટા એનોડ, અહીંયા લખી દો કેથોડ. એનોડ પર શું થાય? ઓક્સિડેશન. કેથોડ પર શું થાય? રિડક્શન. આટલી વસ્તુ તમે લખી દો ખાલી. હવે શું કરવાનું તમારે? બંને અર્ધ પ્રક્રિયાઓ લખવાની, ઉતાવળ નહીં કરવાની. કોષ પ્રક્રિયા ઉપર ડાયરેક્ટ નહીં જતું રહેવાનું. શું કરવાનું? પહેલાં
અર્ધ પ્રક્રિયા લખવાની. ઓકે, તો હું લખીશ અર્ધ પ્રક્રિયા કોની? એનોડની. તો એનોડની અર્ધ પ્રક્રિયા એટલે શું? એનોડ પોતે નેગેટિવ. દરેક વખતે તમે આ વસ્તુઓ રિપીટ કરજો તો યાદ રહેશે. ઓકે, તો એનોડ પર શું થશે? નિકલ જે છે ધાતુ એ નિકલ +2 કન્વર્ટ થાય છે. આપણને આપી જ દીધેલું છે, 2 ઇલેક્ટ્રોન લખતા મને આવડે, રાઈટ? નિકલ +2. એ જ રીતે કેથોડ પર શું થશે? તો કેથોડની અર્ધ પ્રક્રિયા આપણે લખી શકીએ. જ્યાં શું થશે? રિડક્શન થશે. આપ્યું છે Ag+ માંથી Ag થાય છે, તો Ag+ એમાંથી Ag બને છે. Ag+ એક ઇલેક્ટ્રોન મેળવશે અને શું બનાવશે? Ag સોલિડ બનાવશે. ચલો, ક્લિયર? ઓકે, એક્વસ અને સોલિડ તમે લખી દેજો. હવે આને આપણે લખી શકીએ કોષ પ્રક્રિયા તરીકે? ના લખી શકીએ. કેમ? તો ઇલેક્ટ્રોન બેલેન્સ કરવા જરૂરી છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખજો. ઓકે, અહીંયા કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન બેલેન્સ કરીશું. બેલેન્સ કરવા માટે આને 2 વડે ગુણવું પડશે. એટલે કે અહીંયા કેટલા આવશે? 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2Ag+ અને અહીંયા થશે 2Ag, રાઈટ? ઓકે, તો કોષ પ્રક્રિયા ફાઇનલ તમારી કેવી બનશે? તો કોષ પ્રક્રિયા અહીંયા બનશે જો નિકલ + 2Ag+, ઇટ ગીવ્સ નિકલ +2 + 2Ag સોલિડ. ઓકે, એટલા માટે ઉતાવળ નહીં કરવાની. આવી બધી વસ્તુઓ પણ આવી શકે છે. જો તમે ડાયરેક્ટ આમાંથી બનાવો તો આ વસ્તુ ના બનાવી શકાય. ઓકે, થોડુંક ધીમાથી વધારે કસવું પડશે ત્યારે આ વસ્તુ બનાવી શકશો તમે. ક્લિયર? તો આ છે તમારી કોષ પ્રક્રિયા, આ છે તમારું કોષ નિરૂપણ. કોષ નિરૂપણની અંદર ઇલેક્ટ્રોન બેલેન્સ હોવા જરૂરી નથી. પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન બેલેન્સ હોવા જોઈએ. નોટ ડાઉન કરો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. ચલો, તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે Cr+3. ઓકે, અને એ બનાવે છે Pb. જમણી બાજુનો જે કોષ છે એ છે Pb+2 Pb. ઓકે, તમને દેખાય છે કે ડાબી બાજુ છે એટલે એનોડ છે, જ્યાં ઓક્સિડેશન થાય છે. હા, ઓક્સિડેશન થાય છે, ચાર્જમાં વધારો થયો. જમણી બાજુ છે જે કેથોડ છે, જે પ્લસ છે, જ્યાં રિડક્શન થશે. +2 માંથી 0 ચાર્જ, ચાર્જમાં ઘટાડો થયો. વેરી ગુડ. શું છે? રિડક્શન છે. આપણે શું કરવાનું છે? આપણે કોષ પ્રક્રિયા બનાવવાની છે. તો કોષ પ્રક્રિયા બનાવવા માટે આપણે શું કરવું પડશે? એમની અર્ધકોષ પ્રક્રિયા લખવી પડશે. તો એનોડ અર્ધકોષની પ્રક્રિયા હું અહીંયા લખીશ. તો શું થશે? Cr જે છે એ Cr+3 બનાવે છે. ક્યારે બનાવતો હશે? 3 ઇલેક્ટ્રોન ગુમાવીને. ચેક કરતું રહેવાનું તમારે. ઇલેક્ટ્રોન બેલેન્સ છે. હા, 3 - 3 + 0, આ બાજુ પણ 0. ઓકે, નેક્સ્ટ જો Pb+2 શું કરે છે? તો Pb+2 છે એ 2 ઇલેક્ટ્રોન મેળવતો હશે ત્યારે તો એ Pb બનાવે છે. ઓકે, હવે આપણે શું કરવું છે? કોષ પ્રક્રિયા લખવી છે. તો પહેલાં શું હોવું જોઈએ? ઇલેક્ટ્રોન બેલેન્સ હોવા જોઈએ. ઇલેક્ટ્રોન બેલેન્સ છે ને, અહીંયા 3 છે, અહીંયા 2 છે. શું કરશો? કોઈ ઓપ્શન નહીં આપણી જોડે. આના 2 વડે ગુણી દો, આના 3 વડે ગુણી દો, તો 6 થઈ જશે. ઓકે, તો આને હું ગુણી દઉં છું × 2 અને આને કરી દઉં છું × 3. ઓકે, તો થઈ જશે. તો ફરીથી એ જ પ્રક્રિયાઓને હું લખું છું. તો Cr વાળી જે પ્રક્રિયા છે એને 2 વડે ગુણ્યા એટલે 2Cr. ઇટ ગીવ્સ 2Cr+3 + 6 ઇલેક્ટ્રોન માઇનસ, રાઈટ? એ જ રીતે Pbને આપણે ગુણ્યા છે 3 વડે, કારણ કે આપણે 6 ઇલેક્ટ્રોન કરવા હતા. તો 3Pb+2 + 6 ઇલેક્ટ્રોન માઇનસ, ઇટ ગીવ્સ 3Pb, રાઈટ? ઓકે, હવે આપણે બંને બાજુ 6 ઇલેક્ટ્રોન થઈ ગયા છે, તો આને કેન્સલ કરી દો. સિમ્પલ. કોષ પ્રક્રિયા હવે લખો તો 2Cr થશે સોલિડ +3Pb+2 એક્વસ. ઇટ ગીવ્સ 2Cr+3 + 3Pb સોલિડ. ધીસ ઇઝ એક્વસ. ક્લિયર? તો આ રીતે તમે આને બેલેન્સ કરી શકો છો. આ છે તમારી ફાઇનલ કોષ પ્રક્રિયા. કોના માટેની? તો આ કોષ નિરૂપણ માટેની આ છે કોષ પ્રક્રિયા. ક્લિયર?
શું ઇમ્પોર્ટન્ટ છે, દરેક વખતે શું લખશો, અર્ધ પ્રક્રિયા લખશો, ઇલેક્ટ્રોન સરખાવશો અને જવાબ લાવી દેશો. ક્લિયર? નોટ ડાઉન કરી દો. હવે આપણે જઈએ છીએ ટોપિક જે છે અર્ધકોષ પોટેન્શિયલ પર. ઓકે, ચલો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે અર્ધકોષ પોટેન્શિયલની ડેફિનેશનની વાત કરી જ હતી. ઓકે, છતાં પણ ફટાફટ થોડાક એમાં આપણે અંદર જતા રહીએ, ઘૂસી જઈએ. તો આપણો સિમ્પલ અને સાદો સરસ મજાનો જે સેલ છે એ જ લઈશું, જેમાં આપણે અહીંયા શું લઈએ છીએ, ZnSO4. સળિયો કોનો લઈએ છીએ, Znનો. અહીંયા કોનો લઈએ છીએ આપણે, કોપરનો સળિયો. દ્રાવણ કોનું લઈએ છીએ, CuSO4નું. ઓકે, ચલો. પૂરી ફિગર અહીંયા નહીં બતાવતો, ખાલી સમજવા માટે છે. શું સમજવા જઈ રહ્યા છીએ આપણે, અર્ધકોષ પોટેન્શિયલ. પહેલો વર્ડ તો તમને ખબર છે, અર્ધકોષ એટલે શું, તો સળિયો અને દ્રાવણ, એને શું કહેવાય, અર્ધકોષ કહેવાય. ઓકે, ચલો. તો અહીંયા શું થાય છે, Znનું ઓક્સિડેશન થાય છે અને Zn એના Zn+2 આયનમાં શું થઈ જાય છે, રૂપાંતરિત થઈ જાય છે. તો Znના Zn+2 આયનો આ રીતે દ્રાવણમાં ફેંકી દે છે અને ઇલેક્ટ્રોન આ સળિયા પર રહી જાય છે. એના કારણે શું થાય છે, દ્રાવણમાં પોઝિટિવ ચાર્જ, સળિયા પર નેગેટિવ ચાર્જ. શું થાય છે, પોટેન્શિયલ ડિફરન્સ ઉદ્ભવે છે. એને શું કહેવાય, અર્ધકોષ પોટેન્શિયલ કહેવાય. ઓકે, તો વિદ્યુત ધ્રુવ પરનો જે ચાર્જ છે અને વિદ્યુત વિભાજ્યના આયનોનો જે ચાર્જ છે, એટલે કે વીજભાર જે છે, એમની વચ્ચે જે પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે છે એને કહેવાય અર્ધકોષ પોટેન્શિયલ. અને એના માટે એક ઇમ્પોર્ટન્ટ શરત છે સંતુલન. ઓકે, સંતુલન હોવું જરૂરી છે, એ ખાલી તમે યાદ રાખી દેજો ત્યાં આગળ. ઓકે, ડિટેલમાં જવાની જરૂર નથી. ક્લિયર? તો એ જ રીતે એવી જ વસ્તુ અહીંયા પણ થતી હોય છે. રાઈટ? તો એને કહીએ છીએ આપણે અર્ધકોષ પોટેન્શિયલ. એનો મતલબ થયો બે અર્ધકોષ પોટેન્શિયલ હોવા જોઈએ. એક ઓક્સિડેશન અર્ધકોષ પોટેન્શિયલ અને બીજો કયો, રિડક્શન અર્ધકોષ પોટેન્શિયલ. રાઈટ? ઓકે, ચલો. તો અર્ધકોષ પોટેન્શિયલના બે ટાઈપ થઈ જાય છે. એક છે ઓક્સિડેશન અર્ધકોષ પોટેન્શિયલ. ઓકે, અને બીજો થઈ જાય છે રિડક્શન અર્ધકોષ પોટેન્શિયલ. ચલો, સરસ. ઓકે, હવે જે અર્ધકોષ પોટેન્શિયલ છે એમાં પણ એક નવી ટર્મ આવે છે, જે છે પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ. લખી દેજો વસ્તુ ખાસ, પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ કોને કહેવાય, જેને કહેવાય સ્ટાન્ડર્ડ. ઓકે, સ્ટાન્ડર્ડ, પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ. પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ કોને કહીશું, તો એને અર્ધકોષ પોટેન્શિયલને પ્રમાણિત કહેવાય જ્યારે એ જે છે એનું જે સાંદ્રતા જે છે, બરાબર, દ્રાવણની, એ કેટલી હોય, 1 મોલર હોય. 1 મોલર સાંદ્રતા હોય. ઓકે, તાપમાન જે છે એ હોય 293 કેલ્વિન અને જે દબાણ છે એ હોય 1 વાતાવરણ. આ શરતોનું જો ફોલો થતું હોય તો એવા પોટેન્શિયલને શું કહેવાય, સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ કહેવાય. રાઈટ? ઓકે, ચલો. તો 1 મોલર સાંદ્રતા, 293 કેલ્વિન તાપમાન અને 1 વાતાવરણ દબાણ હોવું જોઈએ. બુકની અંદર દરેક જગ્યાએ આ ત્રણ શરતો નહીં આપેલી હોય, ખાલી 1 મોલર સાંદ્રતા આપેલી હોય તો સમજી જવાનું કે આ વસ્તુ ઓલરેડી આપેલી જ છે. રાઈટ? આપણે એને સ્વીકારી લઈશું. એ ન્યુમેરિકલ્સ આવશે એમ આપણે જોતા જઈશું. ક્લિયર? ઓકે, ચલો. તો હવે આપણે અર્ધકોષ પોટેન્શિયલ પર પાછા આવી જઈએ. આની વાત આપણે ફરીથી કરવાના જ છીએ. ઓકે, તો આ બાજુનો જે અર્ધકોષ પોટેન્શિયલ છે એને આપણે કઈ રીતે દર્શાવી શકીશું, તો જુઓ, Zn જે છે એનું કન્વર્ઝન શામાં થાય છે, Zn+2 ઇલેક્ટ્રોન માઇનસ. રાઈટ? તો અને અહીંયા શું થાય છે, Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવીને Cu સોલિડ બનાવે છે. ઓકે, તો અહીંયા જે પોટેન્શિયલને E વડે દર્શાવાય એટલી વસ્તુ સમજો. તો આનો જે પોટેન્શિયલ છે E, એ શું છે,
ઓક્સિડેશન પોટેન્શિયલ છે, રાઈટ. તો ઈ ઓક્સિડેશન અર્ધકોષ પોટેન્શિયલને આપણે લખીશું Zn +2 વડે, રાઈટ. લખાય કે ના લખાય? બિલકુલ લખાય, કારણ કે પ્રક્રિયા આ થવાની છે. ઓકે, તો એ જ રીતે અહીંયા જે રિડક્શન પોટેન્શિયલ છે એને લખીશું Cu+2 Cu વડે. એ જે પણ હોય, બરાબર, આપણને એની જરૂર નથી, ખાલી આપણે દર્શાવતા શીખો. તો આ કેવો થઈ ગયો? સામાન્ય અર્ધકોષ પોટેન્શિયલ. પણ જો સ્ટાન્ડર્ડ લખવો હોય તો કેવી રીતે લખાય? તો જો તમારે પ્રમાણિત લખવો હોય, અહીંયા ખાલી નિરૂપણ તમે સમજો, તો એને E0 લખવું પડશે, Zn +2, અને અહીંયા આવશે E0 Cu+2 Cu. પડી ખબર? ઓકે, આ શું છે? પ્રમાણિત અર્ધકોષ પોટેન્શિયલ છે, રાઈટ. અને આ બંને એકચ્યુઅલમાં શું છે? તો આ બાજુનો જે મેં દર્શાવ્યો છે એ છે ઓક્સિડેશન પોટેન્શિયલ, અને આ બાજુનો જે છે એ છે રિડક્શન પોટેન્શિયલ. ચલો, આટલી વસ્તુ તમને હવે ખ્યાલ આવી ગઈ હશે. ઓકે, ચલો Zn ઉપર આવીએ. હવે ઓક્સિડેશન પોટેન્શિયલની વાત કરીએ છીએ. ઓકે, તો Zn ઉપર હવે તમે આવો તો Znનો જે આ પોટેન્શિયલ છે એ કયો છે? તો જો E0, ખાસ નોટ ડાઉન કરજો, Zn+2 ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ જ્યારે ડિટરમાઇન કરવામાં આવી ત્યારે એનો જવાબ આવે છે +0.76 વોલ્ટ. ખાસ નોટ ડાઉન કરજો વસ્તુને. ઓકે, ચલો પછી NONNOH રિવર્સ. ઓકે, પ્રક્રિયા ભલે અહીંયા ઓક્સિડેશન થતી હોય પણ આપણે એનો રિડક્શન પોટેન્શિયલ શોધી શકીએ. ઓકે, અને એ શોધીએ તો E0 આનું રિડક્શન કરવું હોય તો શું પ્રક્રિયા થાય? Znમાંથી Zn+2 બને તો ઓક્સિડેશન થયું છે, પણ રિડક્શન કરવું હોય તો શું થાય? Zn+2 Zn. તો આ થઈ ગયું રિડક્શન. તો એની વેલ્યુ કેટલી આવી? -0.76 વોલ્ટ. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખાસ નોટ ડાઉન કરો. અહીંયા લખજો ઓક્સિડેશન પોટેન્શિયલ, અહીંયા લખજો રિડક્શન પોટેન્શિયલ. ઓકે, આવી વેલ્યુ આવી જ્યારે શોધવામાં આવ્યું ત્યારે. તો આના પરથી આપણે આ વેલ્યુ પરથી આપણે શું કહી શકીએ? બોલો ચલો. આના પરથી આપણે એવું કહી શકીએ કે સ્ટાન્ડર્ડ, આ શું હતું? સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ. આ શું છે? સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. E0 કર્યું છે એટલે સ્ટાન્ડર્ડ. ઓકે, એના પરથી એવું કહી શકીએ કે સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન જે પોટેન્શિયલ છે, ઓક્સિડેશન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ, પણ કેવું? માઇનસમાં. ઓકે, E0 સેલ ઓક્સિડેશન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ -E0 સેલ રિડક્શન પોટેન્શિયલ. RP લખ્યું છે, એનો મતલબ એવો થાય. બીજી રીતે સિમ્પલ ભાષામાં લખવું હોય તો સ્ટાન્ડર્ડ નો S ઓક્સિડેશન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. ચલો, ક્લિયર? તો આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ. શું સમજાયું? આપણે અર્ધકોષ પોટેન્શિયલને સમજાવવાનો ટ્રાય કર્યો છે. અર્ધકોષ પોટેન્શિયલ એટલે શું? તો બંને અર્ધકોષોને આપણે દર્શાવી શકીએ. આ બાજુ ઓક્સિડેશન થાય છે તો મેં એનો ઓક્સિડેશન પોટેન્શિયલ લખ્યો, રિડક્શન થાય છે તો એનો Cu+2 Cu લખ્યું છે, રાઈટ. એક્સપ્લેન કરવામાં આવ્યું એટલે કે એક્સપિરિયન્સ પરથી ખ્યાલ આવ્યો કે જો Znની જે વેલ્યુ આપણે શોધીએ ઓક્સિડેશનની તો +0.76 આવે છે, રિડક્શન કરીએ તો એનું -0.76 આવે છે. એનો મતલબ એવો થયો કે સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ એ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ બરાબર હોય છે. ફટાફટ નોટ ડાઉન કરો. હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ પર આવીશું, જે છે કોષ પોટેન્શિયલ. ખાસ ધ્યાન આપજો, લેક્ચર પૂરું કરજો. ઓકે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ચલો, તો હવે જોઈએ આપણે કોષ પોટેન્શિયલ. ઓકે, તો આગળ આપણે જોઈ ગયા એ પ્રમાણે શું હતું? તો આ રીતેનું હતું, રાઈટ. અહીંયા એક ધ્રુવ, અહીંયા એક ધ્રુવ, રાઈટ. ચલો, ઓકે. તો અહીંયા જે ડિફરન્સ ઉદ્ભવે છે એને અર્ધકોષ પોટેન્શિયલ કહેવાય. હવે બે અર્ધકોષો વચ્ચે જે ડિફરન્સ ઉદ્ભવે એને શું કહેવાય? કોષ પોટેન્શિયલ કહેવાય, રાઈટ. અને એને દર્શાવાય છે કોના વડે? તો E સેલ વડે દર્શાવાય છે. કોષ પોટેન્શિયલને દર્શાવીશું આપણે E સેલ વડે. ઓકે,
અહીંયા આપણે અર્ધકોષને દર્શાવી દીધું હતું, એને પણ દર્શાવી શકાય. ઓકે, તો આપણે જોઈશું હવે કોષ પોટેન્શિયલ એટલે કે ઈ સેલ, જેને આપણે EMF પણ કહેવામાં આવે છે, એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ પણ કહેવામાં આવે છે. રાઈટ. તો ઈ સેલ શોધવો હોય તો એનું સૂત્ર શું છે તો સમજો. ઈ સેલ બરાબર થાય, શું થાય? ઓક્સિડેશન પોટેન્શિયલ જે હતો એ ક્યાં હતો? એનોડ પર. એનોડ પર શું થતું હતું? ઓક્સિડેશન. તો ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ ઈ રિડક્શન પોટેન્શિયલ. કોનું? ડાબી બાજુ શું હતું? ઓક્સિડેશન ક્યાં થાય? એનોડ પર. તો ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ એનોડ માઇનસ ઈ રિડક્શન પોટેન્શિયલ કેથોડ. બધું મિક્સ થઈ રહ્યું છે, ઇંગ્લિશ ગુજરાતી, કશું વાંધો નહીં. ચલો, ઓકે. તો ઓક્સિડેશન પોટેન્શિયલ એનોડ માઇનસ ઈ રિડક્શન પોટેન્શિયલ કેથોડ. ઓકે, આટલી વસ્તુ તો આપણને ખબર છે. ઓકે, આ શું છે? ડાયરેક્ટ ઇક્વેશન બન્યું છે. ઓકે, સીધું જ આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. ઓકે, ઈ સેલ બરાબર શું થાય? તો જે ડાબી બાજુ ઓક્સિડેશન પ્રક્રિયા થતી હતી એનો પોટેન્શિયલ માઇનસ જમણી બાજુ જે રિડક્શન પ્રક્રિયા થતી હતી એનો પોટેન્શિયલ. ઓકે, ચલો. હવે આના પરથી આપણે શું કહી શકીએ? ઓક્સિડેશન પોટેન્શિયલ છે એ તો કોના બરાબર છે? માઇનસ રિડક્શન પોટેન્શિયલ બરાબર છે. તો આપણે અહીંયા શું લખી શકીએ? બોલો. માઇનસ ઈ રિડક્શન પોટેન્શિયલ એનોડ, આવું લખી શકીએ. ઓકે, બિલકુલ લખી શકીએ. એ આપણે જેવું ન્યુમેરિકલ જોઈશું એટલે આમાં તમને ખ્યાલ આવી જશે. ઓકે, અને અહીંયા શું આવશે? માઇનસ રિડક્શન પોટેન્શિયલ કેથોડ. ઓકે, તો એનો મતલબ શું થઈ ગયો? આને આપણે માઇનસ કરી દીધું છે. 1 મિનિટ, કોઈ મિસ્ટેક છે કે નહીં જોઈ લઈએ ફટાફટ. ઓકે, થોડુંક ઇક્વેશન તારવવામાં. ઓકે, સોરી. અહીંયા શું આવશે? પ્લસ આવશે. બંને રિડક્શન એટલે કે બંને પોટેન્શિયલનો સરવાળો. ઓકે, તો ઈ સેલ બરાબર ઓક્સિડેશન એનોડ વત્તા ઈ રિડક્શન કેથોડ. ઓકે, હવે ઓક્સિડેશન એનોડ એ શું છે? રિડક્શન બરાબર છે, પણ કેવી થઈ જાય? માઇનસ સાઇન. તો અહીંયા આવશે માઇનસ સાઇન, અહીંયા ઓલરેડી પ્લસ છે. એનો મતલબ થયો કે ઈ રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ ઈ રિડક્શન પોટેન્શિયલ એનોડ. ક્લિયર? ઓકે, તો એનો મતલબ શું થઈ ગયો? ઈ કેથોડ ક્યાં થતી હોય છે પ્રક્રિયા? રાઈટ સાઈડ. કેથોડ ક્યાં હોય છે? રાઈટ સાઈડ. તો ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. ઓકે, તો લેફ્ટ સાઈડ. લેફ્ટ સાઈડ શું હોય? એનોડ હોય. રાઈટ. જો અહીંયા ઈ નોટ હોય તો અહીંયા શું આવશે? ઈ નોટ આવશે. ઓકે, ના હોય તો નહીં આવે. ક્લિયર? તો ફાઇનલ ઇક્વેશન તમારે કયું યાદ રાખવાનું છે? તો ફાઇનલ ઇક્વેશન તમારે યાદ રાખવાના છે આ બંનેનો યુઝ આપણે કરવાના છીએ. આ શાના માટે લખાયું છે? MCQ માટે. MCQની અંદર 1, 2, 3 ઇક્વેશન આપ્યા હોય તો તમને આના પરથી આના ઉપર જતા આવડવું જોઈએ. રાઈટ? ઓકે, તો ઇક્વેશન કયું યાદ રાખશો? ઇક્વેશન યાદ રાખીશું રાઈટનો પોટેન્શિયલ માઇનસ લેફ્ટનો પોટેન્શિયલ. સિમ્પલ. રાઈટમાં કોણ છે? કેથોડ છે, એનો પોટેન્શિયલ માઇનસ લેફ્ટમાં કોણ છે? એનોડનો પોટેન્શિયલ. ઓકે, પણ કયો પોટેન્શિયલ? રિડક્શન પોટેન્શિયલ. રાઈટનો પણ રિડક્શન પોટેન્શિયલ અને લેફ્ટનો પણ રિડક્શન પોટેન્શિયલ જ આવશે અહીંયા. ઓકે, બંનેના રિડક્શન પોટેન્શિયલ. એનોડ વાળો એટલે કે જો ઓક્સિડેશન પોટેન્શિયલ હશે તો એને આપણે શું કરી દઈશું? નિશાની બદલી દઈશું અને શામાં લાવી દઈશું? રિડક્શન પોટેન્શિયલમાં. ઓકે, તો કેટલો ટાઈમ છે એ જોઈ લઈએ ફટાફટ, પછી 1-2 એક્ઝામ્પલ જોઈ લઈશું. ઓકે, કંઈ વાંધો નહીં. તો 1-2 એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે આ જે ઇક્વેશન છે એનો કન્સેપ્ટ તમારો એકદમ ક્લિયર થઈ જશે. બીજી એક વસ્તુ નોટ ડાઉન કરો ખાસ કે IUPAC એ શું કર્યું છે? ઓક્સિડેશન પોટેન્શિયલને કંઈ વધારે ભાવ આપ્યો નથી. ઓકે, એને શું કીધું છે? આપણે ભાઈ છે ને ઓક્સિડેશન પોટેન્શિયલને જોવાનું જ નહીં, આપણે રિડક્શન પોટેન્શિયલથી જ મતલબ છે. એટલા માટે તો આપણે અહીંયા લાસ્ટમાં બધું રિડક્શન કરી દીધું. રાઈટ? IUPAC એ કીધું ઓક્સિડેશન પોટેન્શિયલમાં અમને કોઈ રસ નથી, આપણે હવેથી વાત કરીશું ફક્ત રિડક્શન પોટેન્શિયલની જ, પછી એ ભલે પ્રક્રિયા એનોડની હોય. સમજાવું છું કેવી રીતે. તો પહેલું ન્યુમેરિકલ્સ એમાં જુઓ, એકદમ સિમ્પલ પ્રેક્ટિસ થઈ જશે તમારી.
તમે શું યાદ રાખશો? ઈ રાઇટ માઇનસ ઈ લેફ્ટ. પણ કઈ પ્રક્રિયા, કયો પોટેન્શિયલ? રિડક્શન પોટેન્શિયલ. ઓકે, ચલો તો પ્રક્રિયા આપણને આપી છે નિકલ +2 Ag પ્લસ 1 મોલર. જો આવી ગયું ને 1 મોલર Ag. ઓકે, આટલી વસ્તુ આપણને આપી છે. બીજું આપ્યું છે ઈ નોટ નિકલ +2 નિકલ, ઓકે, ઇઝ ઇક્વલ ટુ -0.25 વોલ્ટ એન્ડ ઈ નોટ Ag પ્લસ Ag ઇઝ ઇક્વલ ટુ 0.80 વોલ્ટ. ઓકે, આપણે શું શોધવાનું છે? કોસ પોટેન્શિયલ શોધો. આવી વાત એમને કરી છે. ચલો તો શું કરશો? તો ઈ નોટ સેલ કોસ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ઈ રાઇટ માઇનસ ઈ લેફ્ટ. પણ કયો પોટેન્શિયલ? રિડક્શન પોટેન્શિયલ. ઓકે, ઈ રાઇટ એટલે શું લખશો? ઈ કેથોડ. બધી વસ્તુઓ ક્લિયર કરાવું છું એટલા માટે આપણે આ વસ્તુને ડિટેલમાં જઈએ છીએ, બાકી તમે ડાયરેક્ટ લખી શકો છો. ઓકે, ઈ નોટ કેથોડ માઇનસ ઈ નોટ એનોડ. લેફ્ટમાં કોણ હશે? એનોડ હશે, રાઈટ. પણ કયો પોટેન્શિયલ લેવાનો છે? રિડક્શન. ઓકે, તો આ નિરૂપણ પરથી તમને ખ્યાલ આવી જાય કોણ રાઈટમાં છે, કોણ લેફ્ટમાં છે, કોણ એનોડ છે, કોણ કેથોડ છે, આવી જશે ખ્યાલ. ઓકે, તો આપણે રાઈટમાં છે Ag. ઓકે, તો Agનું રિડક્શન પોટેન્શિયલ લેવાનું છે. તો રકમમાં આ જે આપ્યું છે આપણને એ રિડક્શન પોટેન્શિયલ છે કે નહીં આપણે ચેક કરીશું. ચેક કઈ રીતે કરશો? જો ચાર્જ ઓછો થતો હોય તો એને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. ઓકે, હા, +1માંથી 0 થાય છે તો રિડક્શન પોટેન્શિયલ છે, તો સીધો જ લખી દેશો 0.80 માઇનસ એનોડનું પણ શું લેવાનું છે? રિડક્શન પોટેન્શિયલ. પ્રક્રિયા અહીંયા કઈ થાય છે? ઓક્સિડેશન. એનાથી કોઈ મતલબ નથી. રકમમાં જે આપ્યો છે એ રિડક્શન છે કે નહીં. હા, જો નિકલ +2માંથી નિકલ બને છે, આનાથી ઊંધું એટલે કે રિડક્શન છે. તો પોટેન્શિયલ એનો જે આપ્યો છે એ કેવો છે? રિડક્શન પોટેન્શિયલ છે. હા, તો -0.25. તો અહીંયા જે જવાબ આવશે એ થશે તમારો 1.05 વોલ્ટ. હવે આમાં કંઈક મિસ્ટેક હોય આમાંથી આ જવાબમાં, તો એના માટે બહુ ટેન્શન નહીં લેવાનું. તમારા કેલ્સીમાં જે જવાબ આવતો હોય લખી દેવાનું. ઓકે, હું તમને અહીંયા કન્સેપ્ટ સમજાવીશ. ક્લિયર? ચલો તો નેક્સ્ટ છે જે તમે થોડુંક જાતે કરવાનું ટ્રાય કરો. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે Zn +2. ચલો Zn +2 Cu +2 Cu. ઓકે, 1 મોલર આપ્યું છે અહીંયા. 1 મોલર એટલે શું થશે? સ્ટાન્ડર્ડ, રાઈટ? સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ. તો ઈ નોટ Zn +2 +2 ઇઝ ઇક્વલ ટુ 0.76 વોલ્ટ. ઈ નોટ Cu +2 Cu ઇઝ ઇક્વલ ટુ +0.34 વોલ્ટ. ચલો ફાઇન્ડ આઉટ કરો ઈ નોટ સેલ. ઈ નોટ સેલ ફાઇન્ડ આઉટ કરો. તો ઈ નોટ સેલ એવું કહે છે ઈ રાઇટ માઇનસ ઈ લેફ્ટ, ઈ કેથોડ માઇનસ ઈ એનોડ. ઓકે, રાઇટ સાઈડમાં જે પ્રક્રિયા થાય છે એનું રિડક્શન પોટેન્શિયલ, લેફ્ટમાં જે પ્રક્રિયા થાય છે એનું પણ રિડક્શન પોટેન્શિયલ જ. ઓકે, ચલો તો રાઇટમાં જે થાય છે એનો રકમમાં જે વેલ્યુ આપી છે રિડક્શનવાળી છે. હા, +2માંથી 0 રિડક્શનવાળી છે, તો હું ડાયરેક્ટ લખી દઈશ 0.34 માઇનસ એનોડમાં જે પ્રક્રિયા આપી છે એ રિડક્શન પોટેન્શિયલ છે. ના, Znમાંથી Zn +2 આ કેવો આપ્યો છે? ઓક્સિડેશન પોટેન્શિયલ. તો એને આપણે શામાં કન્વર્ટ કરીશું? રિડક્શન પોટેન્શિયલમાં. કેવી રીતે? ઈ નોટ Zn +2 Zn બરાબર શું થઈ જશે? એનાથી સાઇન ઊંધી -0.76 વોલ્ટ. પડી ખબર? બસ આ જ વસ્તુ હું તમને સમજાવવાનો ટ્રાય કરતો હતો. તો અહીંયા શું આવી જશે? -0.76 વોલ્ટ એનોડની વેલ્યુ. ઓકે, એની વેલ્યુ. તો 0.34 પ્લસ 0.76 જવાબ આવશે 1.10 સમથિંગ. ઓકે, 1.10 વોલ્ટ તમારો જવાબ આવી ગયો છે. તો આ રીતે તમે ડિટરમાઇન કરશો. ખ્યાલ આવી ગયો? આ ઇક્વેશનમાં હવે તમને વધારે ખ્યાલ આવ્યો હશે. હવે કોઈ કન્ફ્યુઝન રહેતું નહીં હોય, રાઈટ? ચલો નેક્સ્ટ જોઈએ આપણે. લાસ્ટ એક્ઝામ્પલ છે, જાતે ટ્રાય કરજો.
કમેન્ટ કરવાનું છે. હોમવર્કમાં આપી દઉં છું આ ન્યુમેરિકલ્સને. ઓકે, આ એક્ઝામ્પલને હોમવર્કમાં આપી દઈએ છીએ. Zn પ્લસ 2 1 મોલર, Pb પ્લસ 2 1 મોલર પીબી સોલિડ, રાઈટ. ઓકે, તો એમાં જે આપણને વેલ્યુઝ આપી છે એ છે E નોટ Zn પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0.76 વોલ્ટ એન્ડ E નોટ પીબી પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0.13 વોલ્ટ પ્લસ આ પણ પ્લસ 0.76 વોલ્ટ. તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? E નોટ સેલ જવાબ જે આવે એ લખવાનું છે, કમેન્ટમાં ખાસ લખવાનું છે. તો હોપ કે તમારા ડાઉટ્સ હવે ક્લિયર થઈ ગયા હશે, કોઈ ડાઉટ્સ નહીં રહ્યો હોય. ઓકે, એવો ભરપૂર પ્રયાસ કર્યો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું, નર્નસ્ટ ઇક્વેશનની વાત કરીશું. પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય છે કે નહીં થતી એ કેવી રીતે શોધવું એની વાત કરીશું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.